નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત બેઝિક પ્રેક્ટિસ વર્ક બરાબર. તેના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાનું સ્વાધ્યાય 1.2 ના ક્વેશ્ચન નંબર 1 થી 3 આપણે આ વિડીયોમાં જોવાના છીએ ને આના પછીના વિડીયોમાં આપણે 4 થી 7 જોવાના છીએ મિત્રો. એમ કરીને કુલ આપણે 1 થી 7 દાખલા બે વિડીયોમાં પૂરા કરવાના છીએ બરાબર મિત્રો. અને બીજા વિડીયોની લિંક નીચે આપેલા છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. તમને મિત્રો અહીંયા ટાઇટલ તો દેખાઈ ગયો છે, પરંતુ પહેલાં આપણે આ પૂરા કરવાનું છે સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1 થી 3 બરાબર મિત્રો. ખબર પડી ને? ત્યાર પછી આપણે આગળ જોવાના છે. તો અહીંયા પહેલી રકમ છે કે સાબિત કરો કે 3 + 2√5 એ સમમેય છે. તો મિત્રો પહેલાં તમે સ્વાધ્યાય જે પુસ્તકમાં તમે શીખી ગયા હશો કે સમમ્ય સાબિત કરવા. આ સમમ્ય સાબિત કરવા માટે આપણે પહેલાં આને અસમમ્ય સાબિત કરવું પડશે. માટે 3 આ સમમ્ય સાબિત કરવા માટે આને અસમમ્ય સાબિત કરવા માટે આને પહેલાં આપણે સમમ્ય સાબિત કરવું પડશે. માટે 3 + 2√5 એ શું છે? સમમ્ય છે. તેથી જો જે સંખ્યા સમમ્ય હોય તેને p/q સ્વરૂપમાં લખાવી શકાય. અને આવું તેથી કે માટે જરૂરિયાતથી કરવું, જેથી કરીને સારું રહેશે મિત્રો. માટે 3 + 2√5 બરાબર a/b બરાબર મિત્રો. 3 આ બાજુ જતા રહેશે. 3 2√5 બરાબર a/b અને -3/a બરાબર. 2√5 બરાબર એ ચોકડી ગુણાકાર કરીએ તો 1 × a બરાબર a, -3 × b કરીએ તો -3b/b × b. આ બેને હવે નીચે લાવી દઈશું. હવે a -3b/2b બરાબર. માટે અહીં આ √5 એ કઈ છે? અસમમ્ય છે. તમે સ્વાધ્યાય 1.2 નો પહેલો જ ક્વેશ્ચન જોયો હશે કે √5 એ અસમમ્ય સંખ્યા છે. અને તમને આ 3 માર્ક્સમાં પૂછ્યો હોય તો તમારે મિત્રો આ √5 ને અસમમ્ય છે તે રીતે સાબિત કરવો પડે. માટે અહીંયા લખીએ. માટે અહીં √5 એ અસમમ્ય સંખ્યા છે, પરંતુ a -3b/2b એ સમમ્ય સંખ્યા છે બરાબર મિત્રો. એ સમમ્ય સંખ્યા છે જે વિરોધાભાસ છે. માટે જે વિરોધાભાસ છે એટલે કે જે વિરોધી છે. તેથી આપણી ધારણા ખોટી પડી બરાબર. આ સમમ્ય ગુણ્યા અસમમ્ય. મિત્રો તમે 1 × 3 કરો, આ 2 × 3 કરો, સમમ્ય ગુણ્યા અસમમ્ય કરો ને તો મિત્રો અસમમ્ય જવાબ આવે બરાબર મિત્રો. એટલે કે જે ખોટી ધારણા નીકળી આપણને કે આ ખોટી છે. માટે શું હતું? 3 + 2√5 એ કેવા છે? અસમમ્ય છે. ખબર પડી ગઈ મિત્રો? ના ખબર પડી હોય તો મને નીચે ફરીથી કમેન્ટ કરી, હું આને ફરીથી સમજાવીશ શોર્ટ વિડીયોમાં બરાબર મિત્રો. આનો એક આપણે પહેલાં અલગથી વિડીયો બનાવીશું. અહીંયા બીજો છે કે સાબિત કરો કે √7 + √2. અહીંયા તો મિત્રો પહેલાં તો આપણે કેવા આવ્યા? એક જ રૂટવાળો આવ્યો. અને હવે તો અહીંયા બે આવ્યા રૂટવાળા. તો મિત્રો આમાં શું કરવાનું? તો આમાં પણ કંઈ નહીં કરવાનું મિત્રો. સહેલામાં સહેલું છે. તો અહીંયા આપણે પહેલાં આને ધારીએ કે ધારો કે √7 + √2 એ સમમ્ય સંખ્યા છે. માટે આ સમમ્ય સંખ્યા છે બરાબર. એટલે કે આને PQ સ્વરૂપમાં લખાવી શકાય. 7 + √2 બરાબર a/b. હવે મિત્રો આપણે આને આ બાદ પણ ના લઈ શકીએ અને આ બાદ પણ ના લઈ શકીએ, કારણ કે બંને બાજુ વર્ગમૂળ છે. તો મિત્રો વર્ગમૂળને દૂર કરવા માટે શું કરવું પડે? બંને બાજુ વર્ગ કરીએ. તો માટે બંને બાજુ વર્ગ કરતા 7 નો વર્ગ કેટલો થાય? 7
બંને બાજુ વર્ગ કરતાં √7 વત્તા √2 આખાનો વર્ગ વત્તા a² ભાગ્યા b². 7નો વર્ગ 7, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા શું આવશે મિત્રો 2 √7 2 14 2 √14 વત્તા 2નો વર્ગ 2. તમે આનું વર્ગની રીતે વિસ્તરણ કરો તો આ આવે મિત્રો, બરાબર. હવે તમે 10મામાં આવ્યા તમને એટલું આવડવું જોઈએ મિત્રો. ત્યાર પછી આપણે a² ભાગ્યા b². 7 ને 2 9 વત્તા 2 √14 બરાબર a² ભાગ્યા b². આ +9 છે, આ બાદ જતો રહેશે તો માઇનસ થઈ જશે, બરાબર. a² ભાગ્યા b² -9 ભાગ્યા 1 બરાબર 2 બરાબર a² -9 b² ભાગ્યા b², બરાબર. હવે મિત્રો અહીંયા આગળ હું લખું છું કારણ કે અહીંયા 2 ને નીચે લાવી દઈશું, બરાબર. તો √14 ક્યાં થઈ જશે? અસમ્ય થઈ જશે, બરાબર. અને પછી આપણે સાબિત કરી લઈશું 2 ને નીચે લાવી દઈએ તો √14 અસમ્ય છે અને પછી આ સમ્ય છે માટે જે વિરોધાભાસ છે માટે આ આપણી સાબિતી ખોટી નીકળી કે આ સમ્ય છે, જે તેથી લખી શકીશું કે આ અસમ્ય છે, બરાબર. અહીંયા મિત્રો હવે આપણે લખીએ કે √14 આપણે 2 ને તો કંઈ આપણને પદ કેવું મળ્યું હતું હું તમને લખીને બતાવું કે 2 √14 બરાબર શું હતું a² -9 b² ભાગ્યા b² હતું. અને એના પછી આપણને આ પદ તમે લખતા નહીં મિત્રો, બરાબર. આ પદ તમે લખતા નહીં, આ પદ આપણને આગળ મળ્યું હતું. હવે આ 2 ને આપણે અહીંયા ક્યાં લાવ્યા? નીચે લાવ્યા. તો શું થશે? √14 બરાબર a² -9 b² ભાગ્યા આ 2 ને નીચે લાવ્યા તો 2b². માટે અહીં લખી શકાય કે અહીં a² -9 b² ભાગ્યા 2b² એ સમ્ય છે, પરંતુ √14 એ અસમ્ય છે, બરાબર. અહીંયા હું લખું છું, અહીંયા નીચે જગ્યા નથી એટલે તમે અહીંયા સાઈડ નીચે જ લખજો કે જે વિરોધાભાસ છે, જે વિરોધાભાસ છે માટે આપણી રકમ શું હતી કે 7 √5 હતી ને મિત્રો? ના, 7 √5 નથી, 7 વત્તા √2 એ શું છે? અસમ્ય છે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. હવે એ જ રીતે આપણે 3 નંબરનો પણ સાબિત કરીશું અને આની પછી 4 નંબરનો આપણે બીજા વિડીયોમાં જોઈશું મિત્રો, બરાબર. સાબિત કર્યું કે 7 √5 એ અસમ્ય છે મિત્રો. આગળ આપણે એક દાખલો આવું ગણી લીધો છે કે આ બધા જ દાખલા આપણે છે ને સ્ટાન્ડર્ડમાં ગણેલા છે મિત્રો, બધા જ દાખલા. પરંતુ બેઝિક માટે આપણે ફરી વિડીયો બનાવવો પડે છે આખો. તો મિત્રો તેના માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર મિત્રો. કારણ કે હું આખા સ્ટાન્ડર્ડના પણ બનાવ્યા છે. આને આ જ દાખલા છે. હું ધારતો તો પહેલા વિડીયોમાંથી જે સ્ટાન્ડર્ડનું હતું, જેટલું સ્ટાન્ડર્ડવાળું હતું એટલું કટ કરીને બેઝિકનું ટાઇટલ મારી દેતો તો પણ થઈ જતું. પરંતુ મિત્રો ના, બેઝિકવાળા માટે ખૂબ જ અલગ રીતે અને સહેલી રીતે મિત્રો આ છે, બરાબર. પહેલાંમાં કદી કઠણ નથી પરંતુ એકદમ સહેલી રીતે તમારા માટે બનાવ્યા છે. તો મિત્રો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારી કમેન્ટ કરી લેજો. 3માંથી ગમે તે એક તો કરજો મિત્રો, 3 ના કરો તો, બરાબર. તો સાબિત કરવાનું છે કે 7 √5 એ અસમ્ય છે માટે અહીંયા લખીએ કે 7 √5 એ શું કરીશું? પહેલાં આપણે સમ્ય છે. અહીંયા મિત્રો તમારે લખવું હોય કે જ્યાં ગુસા AB બરાબર 1 પણ તમે લખી શકો છો. આ રીતે તમે લખી શકો છો અને ના લખવું હોય તો પણ ચાલે, બરાબર મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ સમ્ય હોય તો તેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર મિત્રો. એટલે કે A/B. આ 7ને આપણે આ બદલી લઈએ. √5 બરાબર A/B -7/1. √5 બરાબર A -7B
અને બી ચોકડી ગુણાકાર કર્યો મિત્રો આપણે. તમને અત્યાર સુધી ચોકડી ગુણાકાર તો આવડવું જોઈએ મિત્રો, બરાબર. આ બી જો 1 ગુણ્યા a એટલે 1, -7 ગુણ્યા b એટલે -7 ગુણ્યા b એટલે -7b, અને નીચેનો ગુણાકાર કર્યો b ગુણ્યા 1 એટલે b, બરાબર. આની ચોકડી ગુણાકાર કહેવાય. હવે મિત્રો થઈ ગયું હવે પૂરું કે અહીં a - 7b ભાગ્યા b એ અસમમેય છે, પરંતુ આ સમમેય છે, પરંતુ √5 એ અસમમેય છે. માટે જે વિરોધાભાસ છે, માટે 7√5 એ આપણી ધારણા ખોટી નીકળી, બરાબર. માટે 7√5 એ કેવા છે? અસમમેય છે. ખબર પડી ગઈ મિત્રોને? હવે આપણે આ ક્વેશ્ચન નંબર 4 તમને અહીંયા રકમ દેખાતી હશે, પરંતુ એ આ વિડીયોમાં જોવાની નથી, આવતા વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો, બરાબર. તો 1 થી 3 ક્વેશ્ચન અને 4 નંબરની લિંક નીચે તમને આપેલી છે. આ દાખલો ઓલરેડી તમે આ વિડીયો જોતા હશો એ પહેલાં તમારે આવી ગયો હશે મિત્રો, બરાબર. તો નીચે જઈને જોઈ આવજો, લિંક આપેલી છે, બરાબર. અને તમારે મિત્રો આના પહેલાંનો એક જ વિડીયોમાં સ્વાધ્યાય 1.2 50 મિનિટનો વિડીયો છે, તમને ના આવડતો હોય તો તમે ત્યાં જઈને જોઈ આવજો. બધા ટોટલી અને એકદમ સરળ રીતે શીખવાડેલું છે, કારણ કે બેઝિક વાળને અમે એકદમ સરળ રીતે જ શીખવાડીએ છીએ, કોઈ પણ બાર નહીં મિત્રો, બરાબર. કમ્પ્લીટ સમજૂતી સાથે શીખવાડ્યું છે, અને 50 મિનિટનો વિડીયો છે, 13 દાખલા ઓલરેડી પૂર્ણ કરી દીધા છે, બરાબર. તો મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.